હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રીરામ। તો હિતુભાઈ ભૂમિબેન ને બધા આજે ઊભા થઈ ગયા છે, કારણ કે હિતુભાઈ મજા નહોતી કાલે, એટલે એ તો કાલે નહોતા ગયા, પણ આજે સારું છે એટલે એ ઊભો થઈ ગયો છે ને એને આજે સ્કૂલે મોકલવાનો છે, કારણ કે આજ તો એને ટેસ્ટ હોય આજે, એટલે એને આજ મોકલવાનો છે। અને એ ઊભા થઈને જો પાછા ઓલે ચૂલો ચાલુ છે ને, ગરમ પાણી થાય ત્યાં બેસી ગયા છે। આપણે સવારમાં તો શું છે, છોકરાઓને ઠંડી લાગે એટલે ઊભા ન થાય, ઊભા ન થાય ને એટલે આપણે દેકારો સવારમાં કરવો પડેલા, ભાઈ ઊભો થા, માંડ ઊભા થાય, પછી શું થાય, સ્કૂલનો સમય ફૂલ થઈ જાય, બસનો સમય થઈ જાય એટલે દોડવાનું થાય, પછી નાસ્તાનો સમય રહી નહીં, અને બસ આવી જાય એટલે સ્ટેન્ડે પહોંચવા હાટું છે ને દોડવું પડે। તો હિતુભાઈને બતાવો ત્યારે હજી તૈયાર નથી થયા, પાછા એ સમય થતો આવે છે, તૈયાર થયા નથી। જય શ્રી રામ। અમારા ભૂમિબેન અને હિતુભાઈ જો બ્રશ કરે છે હજી। દીદી નાસ્તા પાણી કર્યા કે બાકી છે હજી? તો જલપા કેટલે પોગી છે, નાસ્તો બનાવ્યો કે નહીં? હાલો, જય શ્રી રામ। આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો। સાત છોકરાને એના સ્કૂલે હિતુભાઈને પગની મજા નહોતી, પણ તો આજે મોકલું છું, કારણ કે આજે ટેસ્ટનો વારો છે। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે, અને આજથી આપણો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે। અને હાલો, સવારમાં ચા અને થેપલા નાસ્તો બનાવું છું હિતુ ભૂમિ હાટું, એના સવારમાં થેપલા જોવે, થોડીક મહેનત થાય પણ વાર લાગે, પણ હું બનાવવા પડે, બઈને થેપલા જોવે સવારમાં। તો હાલો તમે નાસ્તો કરવા, ચા અને થેપલા। તો હું આવી ગયો છું માર્કેટિંગ યાર્ડમાં, એટલે કે રનિંગ કરવા અને વોકિંગ કરવા હું આવી ગયો છું। અને તમને તો ખબર જ હશે, આ મારી જગ્યા છે માર્કેટિંગ યાર્ડની અંદર રનિંગ કરવાની। અને એમાં થયું છે એવું કે જ્યાં જગ્યાએ હું રનિંગ કરું છું ને, ત્યાં જગ્યાએ મગફળી ખૂબ જ પ્રમાણમાં એની આયાત થઈ છે ને, એટલે જગ્યાઓ બધી પેક થતી જાય છે। તો હવે આપણે રનિંગનો જે જગ્યા છે ને એ તો છે, એક્સરસાઇઝ કરવાની જે જગ્યા હતી ને એ પેક થઈ ગઈ છે। પણ આપણે તો પરબારું હોય એટલે આપણે તો જેટલી જગ્યા મળે ને એટલામાં રનિંગ બનિંગ કરી નીકળી જઈએ। તો જો આ જગ્યા હતી રનિંગ કરવાની, જો અહીંયા પાછું ખુલ્લું છે, મને એવું છે કે થોડાક સમયમાં અહીંયા પેક થઈ જશે। તો હાલો, મારે રનિંગ બાકી છે, એક્સરસાઇઝ બાકી છે, પછી સમય થઈ જશે મારે, એટલે સમય થઈ જાય એટલે પાસે કારખાને ટાઈમસર જવાનું છે। જો અહીંયા કેટલી મગફળી છે, બોરાના બોરા ભરેલા છે, ખુલ્લા ઢગલાઓ પડ્યા છે, પછી શું છે આને પેકિંગ કરી અને ટ્રકમાં ચડાવવાની હોય, પછી આ બધા જે ખેડૂતો જે ટ્રેક્ટરો લઈને આવ્યા છે એ હજી બાકી હોય જોખવાની, એટલે શું છે હજી તો સમય ન હોય અત્યારે, એટલે બાકી છે। જો ટ્રેક્ટરો બધા આવે જ છે। તો હવે આપણે આવી ગયા છીએ ઘર તરફ રનિંગ કરીને। તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થવાનું છે, અને પછી જવાનું છે કામે। તો હવે નાહી ધોઈને થઈ ગયા છીએ આપણે ફ્રેશ, અને હવે જવાનું છે આપણે કારખાને। તો કારખાને જઈને આપણે મળીએ। હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ કારખાને। બરાબર છે। તમે તમારા હાલમાં જો દિનેશભાઈ, હીરાનો ધંધો કેવો છે, હોય એવું કહેજો। સારો છે? તો નવી પેઢીને આ હીરાના ધંધામાં હવાય? હીરાનો ધંધો સારો કઈ રીતે છે એ કહો ને। તો રોકાણ વગરનો ધંધો છે, રોકાણ વિનાનો ધંધો છે, પણ નવી પેઢીમાં આમાં ભવિષ્ય ખરી? ભવિષ્ય હશો। હીરાનો ધંધો ન કરાય ભાઈબંધ, હીરાનો ધંધો કોઈ કરતા નહીં। હીરાના ધંધામાં જો વહેલા મોડું થાય તારે શેઠ ખી જાય, અને કારીગરને હીરો પાસેથી તારા કારીગરના મોઢા બગડે। હીરાનો ધંધો કરાય ખરી? નહીં, આ હીરાનો ધંધો કરવો એટલે પેઢી આપણે હોય ને છોકરાને એ કહેવાનું કે તું હીરાનો ધંધો નહીં કરતો, એમ કરતા ગામમાં લોટે ઉયો જઈએ તોય પૂરું થાય। અંદર આપણે બધાને પૂછ્યું, પોતપોતાની રીતે અભિપ્રાય આપ્યો છે, હીરાનો ધંધો કેવો લાગ્યો।
એ બધાએ પોતાની રીતે અભિપ્રાય આપ્યો છે. અમેથી બપોરે ઘરે જમવા આવીએ ને એટલે આવીને સીધા જ આપણે આમ તડકે હું તડકો જ ગોતતો હોઉં કે તડકો ક્યાં છે એમ. ફળિયામાં આપણે તડકો આવે એટલે શાંતિથી હું બેઠો રહ્યો, કારણ કે ઠંડી જેટલી લાગે ને એની વાત પૂછો. મને આજે પાછું જલપાએ બનાવ્યું છે આપણે મનગમતું જમવાનું. હું બનાવ્યું છે બ્લોકમાં બનાવ્યો, હું બતાવું છું. કારણ કે જેમ જેમ ઠંડી પડતી જાય ને એમ એમ વધારે મને ભૂખ લાગતી જાય. ભૂખ લાગવામાં એવું થાય જમવા બેન પછી લિમિટ નથી રહેતું. તો પછી જલપા હું જમતો હોઉં ને ત્યારે મને કહે હવે માપે એમ, કારણ કે એને ખબર હોય મને તકલીફ શું છે. બતાવું તમને હું બનાવ્યું છે એ. જમવામાં તો જો આ તો હારા જમવા બધા બે ગયા. મારે જો હું તડકે બેઠો ને તો મને કે તમે જમવા આવો ને અમે તો જમી લઈએ. તો જો એ તો જમવા બે ગયા છે અને મારે જે જમવાનું બાકી છે. શું બનાવ્યું છે જલપા જમવામાં? આજે હારું હારું છે. શું છે સારું તો શું છે? એમાં શું છે, બટેટાની પૂરી કરી છે હિતુભાઈ હાટું, અને બટેટાના ગોટા કર્યા છે, અને ચટણી છે, ફુલાવર વટાણાનું શાક છે, રોટલી છે, પાપડ છે. તો હાલો તમે બધા જમવા બેસી ગયા છે. એને ઘણી વાર કીધું કે હાલો જમવા. એટલે આવું રોજ બપોરે ને સાંજે બનાવતી હોય તો બને જ છે ને. હે પછી થોડી બધા ખબર ને કોને? તમારે. તારે મને કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નથી. આ જો બનાવીને ખાઈ લઈએ. સારું હાલો મિત્રો, તો હાલો બધા જમવા. મારા મમ્મીને દેખાતું નથી પણ તો એ હાડી લઈને બેઠા છે. જો જો ચશ્મા પહેર્યા છે. ચશ્મા આવી ગયા છે પણ તો હાડી ભરવું મૂકવું નથી. દેખાય તો છે ને માડી? દેખાય કરે ને ઊંધા ન દેખાય જાય તો ઊંધા જ મૂકો જ ન કરે. ટાઈમ કાઢી હા પણ નવરા બેઠા જે 5 પૈસા આવ્યા એ, કારણ કે નવરા બેઠા ઘરે તો હાવ કંટાળો આવે તો જો આવી હાડી લઈ આવે ને ધીમે ધીમે જે ભરાય એ ભરે. મેં હાડી લીધી છે. હાડી લીધી છે ડાયમંડ વાળી. હા, વાંધો તો નથી આવતો પણ લાલમાં લાલ છે ને તો દેખાતું નથી મને. 2-3 વર્ષથી મેકી દીધું છે ને તે. નકર આ તો મને બહુ સારું ફાવતું, પણ 2 વર્ષથી મેકી દીધું છે. નકર આપણે આ જ કામ કરતા હતા. પણ હવે આ 2 દિવસ કાલનું લીધું છે મેં, તો મને આ સફેદ તો મેં કરી નાખ્યું, પણ આ લાલમાંથી લાલ છે ને તો મને કંઈ દેખાતું નથી. તો હું જનકને કહું છું, મેં કીધું કલર મેચિંગ થઈ જાય છે તો કેવરાવે થોડુંક જો. મેં કીધું પણ હાવ શું કરવું, બપોરે હુઈ જાય તો 5 વાગ્યા લગીને હુઈ રહું તો રાતે નીંદર નથી આવતી. એટલે મેં તો બપોર જે 2-3 કલાક બેહાય ને તો રાત્રે નીંદરે વહેલી આવી જાય. એ હાથું મેં કાલની લીધી છે, પૂરી થવા આવી છે. એમ તો હું પૂરી કરી નાખું એક દિવસ. આમાં છે ને ઝીણું ડાયમંડ આવે, બરાબર? આને ડાયમંડ જ કહેવામાં આવે. ડાયમંડ ઝરખંડ. પણ શું છે, આ ઉંમરવાળી બૈરાઓ હોય ને તો એને દેખાવામાં તકલીફ થાય, બરાબર? એટલે આનું ચલણ અત્યારે આનું છે. પેલા ડાયમંડ સ્ટોન આવતા, સ્ટોન મોટા મોટું મટીરિયલ હતું. અમારે પાસે મોટું જ આવતું. આવું કામ ચાલુ થયું ને અને જનકની તબિયત બગડી એટલે પછી અમે બંધ કરી દીધું. નકર અત્યારે આ કામમાં સારું છે. અને અમારે જે એ કરતા હતા ને એ કામે સારું હતું, એમાં બહુ સારું હતું. પણ જનકની તબિયતના હિસાબે અમે એ કામ બંધ કરી દીધું. તો છોકરાઓને શું છે, હોમવર્કનો સમય થઈ ગયો છે એટલે હોમવર્ક કરવા બેસી ગયા. કારણ કે હમણાંથી તો એને હોમવર્ક પણ વધારે પડતું આપે છે. એટલે શું છે, ધીમે ધીમે પછી ટેસ્ટ આવતી હોય એટલે એમાં નબળું છે કે હોશિયાર છે એ પ્રમાણે એનો હોમવર્ક પોતે આપે છે. અને થોડીક પરીક્ષામાં એને પણ કામ આવે એટલે અત્યારે એને થોડીક ભીંગ છે એટલે એ ટાઈમસર હોમવર્ક કરવા બેસી ગયા છે. અને સવારમાં મોર્નિંગમાં શું છે, એને ઊભા થવામાં તકલીફ થાય કે નહીં, એટલે સાંજે એ લેશન નથી કરતા. સાંજે અત્યારે લેશન કરી નાખે ને તો સાંજે એ વહેલા સૂઈ જાય તો સવારમાં વહેલું ઊભું થવાય. તો આવી રીતે બધા હોમવર્ક કરવા બેસી ગયા. જય સિયારામ. વાહ, અમારા હિતુભાઈ, ભૂમિબેન, આ દર્શિતા, આ ધ્રુવી. આમાં કોઈ નાનું ધોરણ કોણ છે પાછળ? તું કેટલામાં? 5. પછી આ ભૂમિ અમારે 6 બીમાં. પછી ધ્રુવી તું? 7. અને વર્ગ અ બ ક ABCD બી. હિતુભાઈ તમે? 8-3. એટલે આમ તો અમારા આમ ગણો ને તો લાઈન છે. જો
5, ભૂમિ 6, ધ્રુવી 7, હિતુભાઈ 8 અને અરમાન તું 6. આવી રીતે બધા ભેગા બેસી અને હોમવર્ક કરે છે. હાલો મિત્રો, તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો. અને નવા બ્લોગની આતુરતાથી રાહ જોઈને બેસજો. તે નવા બ્લોગમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય સિયારામ.